નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રત્યાંકનની ક્રિયા માટે મુખ્ય 3 જે એના સ્થાનો છે, જેમાં પ્રમોટર, બંધાણી જનીન અને સમાપક, એના વિશે આપણે જોયું હતું. હવે આ પ્રત્યાંકનની જે પ્રક્રિયા થાય એની અંદર પ્રત્યાંકન એકમ તરીકે જે આપણે જોયું કે કોઈ એક ડીએનએનો એક ભાગ છે એ એની અંદર કામ કરે છે, અને આ રીતે ડીએનએના આવા દરેક ભાગ દ્વારા આવી પ્રત્યાંકનની જે પ્રક્રિયા થતી હોય એની અંદર જે પ્રમોટર, બંધાણી જનીન અને આ પ્રક્રિયા જ્યાં પૂરી થાય એને આપણે પ્રમોટર પછી બંધાણી જનીન, પછી છેલ્લે સમાપક એમ કહીએ છીએ. હવે આ પ્રત્યાંકન એકમ જે છે એ જ્યાં શરૂ થાય, પ્રત્યાંકન એકમની જ્યાંથી શરૂઆત થાય છે એ પ્રકારનો જે આવો પ્રત્યાંકન એકમ છે એ ડીએનએ ઉપર કઈ રીતે આવેલો છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે. તો આપણે એ તો જાણીએ જ છીએ કે જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. એટલે આ પ્રશ્ન જે છે એ આપણને અહીંયા અલગ પ્રશ્ન તરીકે અને ખાસ કરીને મોટા પ્રશ્ન તરીકે અથવા તો એના જે પાછા 2 ભાગ છે એની અંદર આવા જે બંને એના જે ભાગો છે કે જે પ્રોકેરિયોટિક કોષોની અંદર આવી પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતે જોવા મળે અને યુકેરિયોટિક કોષોની અંદર આવી પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ કઈ રીતે જોવા મળે છે, જેને અલગ અલગ પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય અને સાથે પણ પૂછી શકાય. જો સાથે પૂછે તો પ્રત્યાંકન એકમ અને જનીન એ આખો પ્રશ્ન પૂછે, અને જો અલગ અલગ પૂછે તો યુકેરિયોટિક સજીવોની અંદર આવી પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતે થાય અને પ્રોકેરિયોટિક સજીવોની અંદર પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતે થાય, જે આપણને અલગ અલગ પ્રશ્નો તરીકે પણ પૂછી શકે. તો આપણે જાણીએ છીએ કે જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. આપણે જાણીએ છીએ કે જનીન છે એ શું છે, તો કે એક આનુવંશિકતાનો એકમ છે, અને એ કેવો એકમ છે તો કે આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. આનુવંશિકતાનો એ ક્રિયાત્મક એકમ છે, અને ક્રિયાત્મક એટલે કે જે આનુવંશિકતા પ્રદર્શિત કરવાનું કામ છે કોઈ એક જનીન દ્વારા થાય છે. અને આપણે એમ પણ કહી શકીએ, અને એમાં પણ કોઈ આપણને શંકા નથી કે જનીન ડીએનએ ઉપર આવેલું હોય છે. એટલે કે જે ડીએનએ છે એ જનીનોના બનેલા છે. જનીનો છે ક્યાં આવેલા છે તો કે જનીનો છે એ ડીએનએ ઉપર આવેલા છે, અને આ ડીએનએ ઉપર સ્થિત થયેલા છે, ડીએનએ ઉપર સ્થાપિત થયેલા છે. આવા જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. જનીન જે છે એને આપણે જો ડીએનએ અનુક્રમના શબ્દોની અંદર જો વ્યાખ્યાયિત કરવું હોય તો સ્પષ્ટ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. કારણ કે ડીએનએ અનુક્રમ કે જે ટીઆરએનએ અથવા તો આરઆરએનએ અણુનું સંકેતન કરે છે એનાથી પણ જનીન વ્યાખ્યાયિત થાય છે. કે આપણે જોઈએ કે ડીએનએ ઉપર પણ જે પ્રકારના આવા નાઇટ્રોજન બેઝ છે ની શૃંખલા સ્વરૂપની રચનાઓ જે રીતે ગોઠવાયેલી હોય એ જ રીતે આવી જે રચનાઓ જે છે એ આરએનએ ઉપર પણ ગોઠવાયેલી હશે. અને આરએનએના 3 પ્રકાર છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તો ડીએનએ અનુક્રમ આ ટીઆરએનએ અથવા તો આ આરઆરએનએ અણુનું સંકેતન પણ કરે છે. એટલે એના દ્વારા પણ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. કોને તો કે જનીનને. તો જનીન જે છે એ ડીએનએનો પણ એક ભાગ છે, ટીઆરએનએ અને આરએનએનો પણ એક ભાગ છે એમ પણ આપણે કહી શકીએ.
તો આ રીતે આવા જનીનને આપણે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકતા નથી. પણ જો આપણે એને સમજાવવું હોય કે એને આપણે કોઈ એક ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. એ કઈ રીતે? તો કે વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો એક ખંડ છે કે જેને આપણે બંધારણીય જનીન કહીએ છીએ. એ બંધારણીય જનીનનો એક ખંડ એટલે સિસ્ટ્રોન. પ્રત્યાંકન એકમની અંદર કે જ્યાં ડીએનએનું પ્રત્યાંકન થવાનું છે એ પ્રત્યાંકન એકમની અંદર સિસ્ટ્રોન જે છે એ બંધારણીય જનીનનો એક ભાગ છે, એક ખંડ છે, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે. જે પોલીપેપ્ટાઇડનું શું કરે? પ્રત્યાંકન કરે છે. અને તે મોનોસિસ્ટ્રોનિક એટલે કે મોટે ભાગે સુકોષકેન્દ્રી જે સજીવો હોય કે જે વિકસિત કોષકેન્દ્ર ધરાવતા હોય એવા પ્રકારના સજીવોને આપણે સુકોષકેન્દ્રી સજીવો કહીએ છીએ. તો સુકોષકેન્દ્રી સજીવોની અંદર આપણે એને મોનોસિસ્ટ્રોનિક અને જે આદિકોષકેન્દ્રી સજીવો હોય એની અંદર આપણે એને પોલીસિસ્ટ્રોનિક, જે મોટે ભાગે આપણે બેક્ટેરિયા જેવા અથવા તો આદિકોષકેન્દ્રી સજીવોની અંદર આપણે એને પોલીસિસ્ટ્રોનિક તરીકે લઈ શકીએ. મોનોસિસ્ટ્રોનિક છે એ આપણે સુકોષકેન્દ્રી સજીવોની અંદર લઈ શકીએ અને જે પોલીસિસ્ટ્રોનિક જે છે એને આપણે બેક્ટેરિયા અથવા તો આદિકોષકેન્દ્રી સજીવોમાં લઈ શકાય. એટલે આ રીતે આપણે આવા કોઈ પણ પ્રકારના જે ડીએનએ છે એની અંદરનો જે મુખ્ય આ ભાગ છે જેને આપણે અહીંયા પોલીસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક એમ બે ભાગ તરીકે લઈ શકીએ. હવે સુકોષકેન્દ્રી સજીવોમાં એને આપણે શું કહીએ છીએ? તો કે મોનોસિસ્ટ્રોનિક કહીએ છીએ. એટલે સુકોષકેન્દ્રી સજીવોમાં મોનોસિસ્ટ્રોનિક, સુકોષકેન્દ્રી સજીવોની અંદર આ જે મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે, જેમાં વિક્ષેપિત કોડિંગ જે શૃંખલા છે, વિક્ષેપિત જે કોડિંગ શૃંખલા છે એ જોવા મળે. સુકોષકેન્દ્રી સજીવોની અંદર એટલે સુકોષકેન્દ્રી કોષોની અંદર જનીન વિભાજિત હોય છે. સુકોષકેન્દ્રી સજીવોની અંદર જનીનો છે વિભાજિત થયેલા હોય અને કોડિંગ અનુક્રમ અથવા તો અભિવ્યક્ત અનુક્રમોને એક્ઝોન તરીકે ઓળખવામાં આવે. એમાં કોડિંગ અનુક્રમ અથવા તો અભિવ્યક્ત અનુક્રમોને શું કહેવાય? તો કે એક્ઝોન્સ તરીકે ઓળખવામાં આવે. એક્ઝોન્સ તરીકે એને આપણે ઓળખી શકીએ. આમ એક્સોન એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા તો સંસાધિત આરએનએમાં જોવા મળે. આ રીતે આ જે એક્સોન, જે એક્સોન્સ એ બહુ વચન એનું છે, જેનો એક ભાગ એટલે એક્સોન એ આપણને પરિપક્વ અથવા તો જેને આપણે સંસાધિત એટલે જે પ્રોસેસ થયેલ હોય એવા પ્રકારના આરએનએની અંદર જોવા મળે. આ રીતે એક્ઝોન ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય છે. આ રીતે જ્યાં એક્સોન જે છે એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય અને ઇન્ટ્રોન અથવા તો મધ્યાવર્તી અનુક્રમ પરિપક્વન અથવા તો પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવા મળતા નથી. ઇન્ટ્રોન જે છે એ મધ્યાવર્તી અનુક્રમ અથવા તો પરિપક્વ અથવા તો પ્રક્રિયા પામેલા જે આરએનએ છે એની અંદર આ ઇન્ટ્રોન જોવા મળે નહીં. ઇન્ટ્રોન છે ક્યાં જોવા ન મળે? તો કે ઇન્ટ્રોન અથવા તો મધ્યાવર્તી અનુક્રમ
એ પરિપક્વ અથવા તો પ્રક્રિયા પામેલા જે આરએનએ હોય એની અંદર જોવા મળશે નહીં. જ્યારે ડીએનએના ખંડના અર્થમાં જો આપણે વિભાજિત જનીન એટલે કે જેને આપણે સ્પ્લિટ જીન તરીકે ઓળખી શકીએ એવા જનીનને વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દઈએ છીએ. એટલે આ રીતે આ જે એક્ઝોન અને ઇન્ટ્રોન્સ એ શું છે તો કે જે ડીએનએ ઉપર એના ખંડોની અંદર આવેલા એક ભાગ છે, એક બંધારણી જનીનના એક ભાગ છે, અને જે આપણને આગળની જે આકૃતિ છે એની અંદર આપેલા છે. જે આકૃતિ અહીંયા 6.10 જે આકૃતિ છે એની અંદર જો આ આકૃતિની અંદર તમે જોશો તો એની અંદર આ એક્ઝોન અને ઇન્ટ્રોન જે આપણને આ બંધારણી જનીન જે છે એના મુખ્ય જ્યાં ખંડો જે છે આપેલા છે. જો અહીંયા આ એક્ઝોન જેને અહીંયા આકૃતિની અંદર આ પીળા રંગ દ્વારા દર્શાવેલ છે એક્ઝોન, અને લાલ રંગ દ્વારા ઇન્ટ્રોન દર્શાવેલ છે. એટલા એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન એ રીતે આ જે આરએનએ ઉપરના ખંડો છે એ જ રીતે ડીએનએ ઉપરના ખંડો પણ એ જ પ્રકારના કહેવાય. એટલે એક્ઝોન અને ઇન્ટ્રોની શું છે તો કે આ ડીએનએ અને આરએનએ ઉપર રહેલા ચોક્કસ પ્રકારના એના જે ખંડો છે એને આપણે એક્ઝોન અને ઇન્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. આપણે અત્યારે જે પ્રશ્ન જોઈએ છીએ એની અંદર આપણને આકૃતિ દ્વારા એની સમજૂતી નથી આપી, પણ અહીંયા આપણને આ 6.11 જે આકૃતિ છે સુખ કોષકેન્દ્રીય સજીવોની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા માટે જવાબદાર જે આ એક્ઝોન અને ઇન્ટ્રોન જે ભાગો કે જે એમઆરએનએ અને ડીએનએના ખંડો સાથે સંકળાયેલા હોય એ આપણને અહીં આકૃતિ દ્વારા એની સમજૂતી આપેલી છે. એટલા એક્ઝોન અને ઇન્ટ્રોની શું છે તો કે બંધારણી જે જનીન છે એ બંધારણી જનીનના એક ભાગ છે. બંધારણી જનીનના એક ભાગ તરીકે અહીંયા આ બંને ભાગો છે એ આવેલા છે, એક્ઝોન અને ઇન્ટ્રોન. આ રીતે આપણે જુદા જુદા સજીવોની અંદર આવી પ્રત્યાંકનની જે પ્રક્રિયા થાય એમાં આ બંધારણી જનીન ઉપર આવેલા આ એક્ઝોન અને ઇન્ટ્રોન છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણી જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. આ રીતે આપણે આવા કોઈ પણ જે બંધારણી જનીનો હોય એ બંધારણી જે જનીનો છે એ બંધારણી જનીનો ઉપર આવેલ આવા પ્રકારની કોઈ પણ પ્રકારની જે આવી પ્રત્યાંકનની જે પ્રક્રિયા પછી એ સુકોષકેન્દ્રીય સજીવોની અંદર થતી હોય કે આદિકોષકેન્દ્રીય સજીવોની અંદર થતી હોય એમાં પ્રમોટર અને આ નિયામક અનુક્રમો અસર પામે છે. આથી ક્યારેક નિયામક અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે. એટલે આપણે આગળ જોયું ને કે જે આપણે જનીન અભિવ્યક્તિના નિયમનની અંદર આ નિયામક જનીનને વિસ્તૃત રીતે સમજાવેલું છે. એટલે આ રીતે નિયામક જે અનુક્રમ એટલે કે જે આ નિયામક જે જનીન છે એ જનીનને આપણે આગળ જોવાનું છે. એમ છતાં આ અનુક્રમ કોઈ પણ આરએનએ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી. એટલે કે આવા જે નિયામક જનીનો છે એ જનીનો છે એ કોઈ પણ પ્રકારના આરએનએનું અથવા તો કોઈ પણ પ્રકારના પ્રોટીનનું સંકેતન કરતા નથી. આ રીતે આપણને આ પ્રત્યાંકનના જે વિસ્તારો અને એની અંદર જોવા મળતા આવા જે જનીનોના જે વિસ્તારો છે એ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ. જનીનોના આવા વિસ્તારો અને એના ભાગો છે એને આપણે સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકાય. તો આ રીતે જનીન જે છે એ ડીએનએ ઉપર ગોઠવાયેલો એનો એક ભાગ છે જે એક્ઝોન અને ઇન્ટ્રોન એવા બે વિસ્તારો ધરાવતો હોય
અને એના ઉપર આ આરએનએનું પ્રત્યાંકન થાય. હવે આવા જે આરએનએનું પ્રત્યાંકન થાય એના માટે જવાબદાર જે જુદા જુદા આરએનએ છે એ ક્યાં પ્રત્યાંકનની ક્રિયા પછી આખું પ્રોટીનનું સંશ્લેષણ થવાની ક્રિયા અને સમગ્ર આખી પ્રક્રિયા જે થાય એની અંદર ભાગ લેવા માટે મુખ્ય ઘટક તરીકે આપણે એમ કહીએ છીએ કે એની અંદર આરએનએ છે મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આવા જે આરએનએ છે એના પ્રકાર ક્યાં આરએનએના પ્રકાર અને પ્રત્યાંકનની પ્રક્રિયા. આરએનએ કયા પ્રકારના જોવા મળે અને એના દ્વારા જે પ્રત્યાંકનની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા જુદા જુદા સજીવોની અંદર અને જુદા જુદા કોષોની અંદર કઈ રીતે થાય છે. તો આવા જે આરએનએ છે એ સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર આપણને અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો આવા જે આરએનએ છે એ આપણને બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયા જેવા જે કોષો છે કે જેને આપણે આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ બેક્ટેરિયાની અંદર મુખ્ય 3 પ્રકારના આરએનએ આપણને જોવા મળે, જેનો આપણે અભ્યાસ છે આગલા ધોરણની અંદર 11મા ધોરણની અંદર પણ કરી ગયા છીએ, જેમાં એના કાર્ય ઉપરથી આપણે એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ અને એને જુદી જુદી રીતે એના કાર્યને આધારે આપણે લઈએ છીએ. જેમાં એમઆરએનએ એટલે કે જેને આપણે મેસેન્જર આરએનએ કહીએ છીએ, પછી ટીઆરએનએ કે જેને આપણે ટ્રાન્સફર આરએનએ કહીએ છીએ, અને આરઆરએનએ જેને આપણે રિબોઝોમલ આરએનએ કહીએ છીએ. આ રીતે બેક્ટેરિયાની અંદર આવા આરએનએ છે 3 પ્રકારના જોવા મળે અને આ ત્રણેય આરએનએ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં આ ત્રણેય જે આરએનએ છે એ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આરએનએ જે છે એ મુખ્ય એનું કાર્ય શું તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે અને આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની અંદર આ ત્રણેય પ્રકારના આરએનએ બેક્ટેરિયાના કોષની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રિત કોષોની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં એ મહત્વનો ભાગ ભજવે. આ રીતે આ ત્રણેય આરએનએ જે છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં જે મહત્વનો ભાગ ભજવે એમાંથી ખાસ કરીને એમઆરએનએ જે છે એ મહત્વનું છે, એ વધારે અગત્યનું છે. કારણ કે જે પ્રત્યાંકનની ક્રિયાની શરૂઆત કરે છે. એટલે જેમાંથી આ એમઆરએનએ છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એમઆરએનએ શું કામ કરે તો કે એમઆરએનએ જે છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. જ્યારે ટીઆરએનએ જે એમિનો એસિડને લાવવાનું કામ કરે છે, એમિનો એસિડને લાવવાનું અને એમિનો એસિડનું એને એમિનો એસિડ પ્રમાણેના આનુવંશિક જે સંકેતો હોય એને વાંચવાનું કામ કરે છે. એટલે આપણે એને ટ્રાન્સફર એટલે એમિનો એસિડને લઈ આવી અને એને જે આ એમઆરએનએની શૃંખલા દ્વારા જે જનીનોનું સંકેતન થયું હોય એના ઉપર આ એમિનો એસિડને યોગ્ય રીતે લઈ આવીને ગોઠવે છે. એટલે એને ટ્રાન્સફર કરે છે. એટલે આપણે એને ટ્રાન્સફર આરએનએ એટલે કે ટીઆરએનએ એમ કહીએ છીએ. એ જ રીતે આરઆરએનએ છે એ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. આરઆરએનએ શું કરે તો કે જે ટીઆરએનએ દ્વારા જે એમિનો એસિડને લેવામાં આવેલા હોય એને યોગ્ય રીતે ગોઠવી અને ભાષાંતરનું કામ છે એ પૂર્ણ કરે છે. એટલે કે એના ઉપર જે
પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા છે અહીંયા પૂર્ણ થાય છે. આ રીતે બેક્ટેરિયાની અંદર આ ત્રણેય પ્રકારના જે આરએનએ છે એ મહત્વનો ભાગ ભજવે છે. ત્રણેય પ્રકારના આરએનએ, જેમાં એમઆરએનએ શું કરે તો કે એ બેક્ટેરિયાના કોષમાં આદિકોષ કેન્દ્રિક કોષની અંદર ટેમ્પલેટ તરીકે વર્તે. ટીઆરએનએ જે છે એ એમિનો એસિડને લાવવાનું અને આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે. અને આરઆરએનએ જે છે એ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવવાનું કામ કરે છે. આ રીતે ત્રણેય પ્રકારના આરએનએ છે એ મહત્વનો ભાગ ભજવે. એ જ રીતે બેક્ટેરિયાની અંદર ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે. બેક્ટેરિયામાં ડીએનએ આધારિત જે આરએનએ પોલિમરેઝ નામનો જે ઉત્સેચક છે, આરએનએ પોલિમરેઝ એ શું છે તો કે જે આપણે આગળ પણ જોઈ ગયા કે આરએનએ પોલિમરેઝ છે એક પ્રકારનો ઉત્સેચક છે અને જે બેક્ટેરિયાની અંદર એક જ હોય, જે બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે. એટલે બધા જ પ્રકારના આરએનએ, એટલે જે આપણે ત્રણેય પ્રકારના આરએનએ જોઈ ગયા ને, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ, એનું પ્રત્યાંકન કરવાની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે, એટલે એને આગળ વધારે, એને પ્રેરિત કરે છે. આમ આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત એટલે કે એનો પ્રારંભ કરે છે. જે આપણે આગળ જોઈએ ને કે કોઈ પણ પ્રકારનું જે પ્રોટીનનું સંશ્લેષણ થવાનું હોય એની અંદર જે આ એમઆરએનએ જે છે એનું નિર્માણ થવાની પ્રક્રિયા થાય, એમાં આરએનએ પોલિમરેઝ એ પ્રમોટરની જગ્યાએથી, આરએનએ પોલિમરેઝ જે છે એ જે જગ્યાએ પ્રમોટર આવેલું હોય એની સાથે જોડાય અને પ્રત્યાંકનની શરૂઆત કરે. અને તે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટને પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી અને પૂરકતાનું નિયમન કરવાનું કામ કરે છે. જે શું કાર્ય કરે તો કે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એટલે જેમાં 3 ફોસ્ફેટના અણુ આવેલા હોય એવા પ્રકારના જે આવા ન્યુક્લિયોટાઇડના જે અણુ છે એની પૂરકતાનું નિયમન કરવાનું કામ છે એ એના દ્વારા થાય. એનું નિયમન કરે, એનું પાલન કરે અને આ ટેમ્પલેટ શૃંખલાના ક્રમ અનુસાર એને પોલિમરાઇઝ કરે છે. ટેમ્પલેટ શૃંખલાનો જે ક્રમ હોય એ ક્રમ અનુસાર એને શું કરે તો કે આરએનએ જે પોલિમર છે એને ટેમ્પલેટ શૃંખલાના ક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે. અને તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાયક કરે છે. એટલે કે જે ડીએનએની શૃંખલા ઉપર આવું આરએનએ નિર્માણ થવાનું હોય તો એ શૃંખલાને એ શું કરે તો એ શૃંખલાને ખોલવાનું કામ કરે. ડીએનએની ટેમ્પલેટ શૃંખલાને ખોલવાનું અને એના ઉપર આ જે આરએનએ પોલિમરેઝ છે એને ગોઠવવાનું, એનું પ્રલંબન કરવાનું કામ કરે છે. આ રીતે ફક્ત આરએનએનો થોડોક ખેંચાયેલ ભાગ જ ઉત્સેચકની સાથે જોડાય છે. આ જે આરએનએનો થોડોક ખેંચાયેલો જે ભાગ છે એ ક્યાં જોડાય તો કે ઉત્સેચકની સાથે જોડાય છે. જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી જાય છે. હવે આરએનએનો થોડોક ભાગ જે જોડાય પછી જ્યારે આ પ્રક્રિયા પૂરી થાય એટલે જે આરએનએ પોલિમરેઝ જ્યારે સમાપ્તિ સ્થાને પહોંચે ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છે એ છૂટા પડી જાય, જેના ફળ સ્વરૂપે પ્રત્યાંકન પ્રક્રિયાનું સમાપન થઈ જાય છે.
અને એને કારણે આ પ્રત્યાંકન જે પ્રક્રિયા છે એ સમાપ્ત થઈ જાય, જેને અહીંયા આગળની જે આકૃતિ છે એની અંદર આપણને એની થોડીક સમજૂતી જે આપેલી છે એ આપણે જોઈએ તો આ જે આરએનએ પોલિમરેઝ પછી એની સાથે સંકળાયેલા બીજા ઘટક પણ હોય અને સિગ્મા કારક જે અહીંયા પ્રમોટર તરીકે વર્તે છે. એ શું કામ કરે છે તો કે જે પ્રમોટર જેની સાથે કોણ સંકળાયેલું છે તો કે આરએનએ આ પોલિમરેઝ અને સિગ્મા કારક કે જે આ પ્રત્યાંકનની પ્રક્રિયા માટે જવાબદાર એક ઘટક છે. આ ઘટક જે છે એ આ ડીએનએની શૃંખલા જે આપણને ડીએનએની શૃંખલા જે આપેલી છે જેમાં ડીએનએની જે શૃંખલા છે એના ઉપર આ ઘટક જે છે એ જોડાય છે અને શું કરે છે તો કે એ ઘટક જોડાય અને એમઆરએનએના પ્રારંભનું કામ કરે એટલે એનો આ પ્રારંભ થાય ત્યારે આ આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક આ બંને જે છે એ આ ડીએનએની જે શૃંખલા જે છૂટી પડેલી છે, જો આખી આ જે શૃંખલા પેલી જે શૃંખલા છે એ સળંગ છે, જ્યારે આ શૃંખલા વચ્ચેથી છૂટી પડી અને જે આ રીતે એક આવી ચીપિયા જેવી અહીં રચના બનાવી અને આ પ્રકારે આવી જે ચીપિયા જેવી આ રચના બની એના ઉપર આ આરએનએ પોલિમરેઝ અને સિગ્મા જે કારક જે છે એને સ્થાપિત થાય, એની જગ્યાએ સ્થાપિત થશે અને એને સ્થાપિત થઈ અને એમાં પ્રલંબન થાય એટલે કે એનું સ્થાપન થાય અને સ્થાપન થયા પછી જ્યારે પ્રક્રિયા પૂરી થાય ત્યારે આપણે જોયું ને કે જે આરએનએ પોલિમરેઝ અને જે આ સિગ્મા કારક જે હવે ત્યાંથી છૂટા પડી જાય, હવે જે આ સિગ્મા કારક છે એને રો કારક તરીકે ઓળખવામાં આવે, કે જેને પી સંકેત દ્વારા અહીં દર્શાવેલ છે. પહેલાં અહીંયા એને સિગ્મા સંકેત દ્વારા દર્શાવ્યું, એને આ રીતે સિગ્મા સંકેત દ્વારા એટલે એને સિગ્મા કારક કહેવાય અને પછી એને રો કારક કહેવાય. એ શું છે તો કે એક પ્રકારના પ્રોટીનના બનેલા ઘટક હોય કે જે આવી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હોય એની અંદર એ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. એટલે આવા જે ઘટક છે એ પ્રોકેરિયોટિક કોષો એટલે કે બેક્ટેરિયાના જે કોષો છે એની અંદર જ્યારે એની શરૂઆત થાય ત્યારે આ આરએનએ પોલિમરેઝ એ પ્રમોટર સ્થાને ડીએનએ ઉપર જોડાય અને પછી પ્રલંબન પામે અને એમઆરએનએનું નિર્માણ થઈ જાય એટલે સમાપક સમયે આ આરએનએ પોલિમરેઝ અને અન્ય કારક તથા જે આ આરએનએ નિર્માણ થયું છે જો આરએનએ પણ અહીંયા એનાથી છૂટું પડી ગયું એટલે આરએનએ છે એનાથી છૂટું પડી જાય છે. આ રીતે આ આદિકોષ કેન્દ્રિક કોષોની અંદર આપણને આવું એમઆરએનએનું નિર્માણ થતું જોવા મળે છે, જેને આપણે એમઆરએનએ પ્રત્યાંકન એમ કહીએ છીએ, જે બેક્ટેરિયાના કોષની અંદર અહીંયા આપણને સમજાવેલું છે. હવે આ જે પ્રક્રિયા થઈ એની અંદર શું થયું તો કે આરએનએ પોલિમરેઝ જે છે એ સમાપન સ્થાનેથી છૂટું પડી ગયું, સમાપ્તિ થાય ત્યારે એ છૂટું પડી જાય અને એના ફળ સ્વરૂપે પ્રત્યાંકનનું સમાપન થાય એટલે કે પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે એ સમાપ્ત થઈ જાય એટલે કે પૂરી થઈ જાય. હવે આ પ્રક્રિયાની અંદર જે આપણે આકૃતિની અંદર જોયું એની અંદર આપેલા જેવા સિગ્મા કારક અને અન્ય જે કારક છે એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આવેલા છે તો કે અહીં રસપ્રદ પ્રશ્ન છે કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે આ 3 તબક્કાનો પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિને ઉત્પ્રેરિત કરે છે. એટલે આ પ્રક્રિયા છે 3 તબક્કાની અંદર થઈ. પહેલાં એનો પ્રારંભ થયો એટલે કે શરૂઆત થઈ, પ્રમોટરના સ્થાનેથી એની શું થઈ હતી શરૂઆત થઈ. પછી પ્રલંબન એટલે કે આરએનએ પોલિમરેઝ અને અન્ય જે કારક છે એ ડીએનએ ઉપર ગોઠવાણા, એની સાથે જોડાણા, જેને પ્રલંબન કહેવાય. અને છેલ્લે શું થયું તો કે સમાપ્તિ થઈ. તો આ દરેક જે પ્રક્રિયા છે
એની અંદર કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે? તો કે આ દરેક પ્રક્રિયાની અંદર અહીંયા આરએનએ પોલિમરેઝ નામનો જે આ ઉત્સેચક છે એ પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ આ ત્રણેય પ્રક્રિયાની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર આરએનએ પોલિમરેઝ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. કે આરએનએ જે પોલિમરેઝ છે એ આ પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે એટલે કે એને આગળ વધારવા માટે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને તે ક્ષણવાર માટે પ્રારંભિક કારક અને સમાપ્તિકારક સાથે જોડાઈને પ્રત્યાંકનને અનુક્રમે પ્રારંભ કરે છે કે સમાપન કરે છે. હવે આ જે આરએનએ પોલિમરેઝ છે એ શું કરે તો કે એ અમુક ક્ષણ માટે પ્રારંભિક કારક કે જેને આપણે ઇનિશિયલ ફેક્ટર એટલે કે જેને આપણે સિગ્મા કારક એમ કહીએ છીએ અને સમાપ્તિકારક એટલે કે જેને આપણે ટર્મિનેશન કારક એટલે કે જેને પી સંકેત દ્વારા દર્શાવેલ છે, જે બંને સાથે આ આરએનએ પોલિમરેઝ જોડાય અને પ્રત્યાંકનની ક્રિયા અથવા તો સમાપનની જે પ્રક્રિયા છે એ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આરએનએ પોલિમરેઝ સાથે બીજા કયા ઘટક જોડાય છે? તો કે આ પ્રારંભિક કારક કે જેને સિગ્મા કારક તરીકે ઓળખવામાં આવે અને બીજો સમાપ્તિકારક જેને ટર્મિનેશન કારક તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આ કારક આરએનએ પોલિમરેઝ સાથે જોડાવાથી તેની નિશ્ચિતતામાં પરિવર્તન લાવે છે, જેનાથી પ્રારંભ અથવા તો સમાપ્તિ થાય છે. એટલે આ બંને જે કારક જે છે એ આરએનએ પોલિમરેઝ સાથે મળી અને જે આરએનએના નિર્માણની પ્રક્રિયામાં નિશ્ચિતતા અને એમાં પરિવર્તન લાવે, જેથી કરીને જે ડીએનએ ઉપર આવા આરએનએની પ્રક્રિયાનો પ્રારંભ થાય અને છેલ્લે એની સમાપ્તિ થાય. સમાપ્તિ થાય ત્યારે આપણે જોયું કે આરએનએ પોલિમરેઝ અને આ બધા કારક જે છે એ છૂટા પડી જાય અને પ્રક્રિયા પૂરી થાય. આ રીતે આદિકોષ કેન્દ્રી કોષો એટલે કે બેક્ટેરિયા જેવા સજીવોના કોષોની અંદર આ પ્રક્રિયા છે એ આપણને થતી જોવા મળે છે. આમ બેક્ટેરિયાની અંદર એમઆરએનએના નિર્માણમાં કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી તથા પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડ ઉપર થાય છે. કે બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કોઈ ભિન્ન હોતું નથી. એની અંદર જે સુકોષ કેન્દ્રી કોષો હોય તો એની અંદર ડીએનએ અને આરએનએ જે છે એ કોષ કેન્દ્રની અંદર હોય, જેમાંથી આરએનએ જે છે એ કોષ કેન્દ્રમાં નિર્માણ થઈ અને પછી કોષરસમાં બહાર આવે અને પછી રિબોઝોમ ઉપર આખી આ પ્રક્રિયા થાય. પણ અહીંયા બેક્ટેરિયાના કોષમાં એટલે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર તો કોષ કેન્દ્ર હોય નહીં, એની અંદર કોષ કેન્દ્ર ન હોય અને આ ઉપરાંત એની અંદર જેને આપણે સંપૂર્ણ કોષરસ તરીકે ઓળખીએ છીએ એવો કોષરસ કે કોષ કેન્દ્ર જેવી જે અલગ વ્યવસ્થા પણ હોતી નથી કે જેને આપણે કોષની અંદર હોય એને આપણે કોષરસ કહીએ છીએ અને કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય એમાં જે રસ હોય એને આપણે કોષ કેન્દ્ર રસ કહીએ છીએ. તો સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર રસ અને કોષરસ બે અલગ હોય એટલે કોષ કેન્દ્ર જે છે એ કોષરસથી અલગ પડી જાય. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની અંદર એટલે કે બેક્ટેરિયાના કોષની અંદર આવું કાંઈ હોતું નથી. એટલા માટે ઘણીવાર એમઆરએનએનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતાં પહેલાં આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવા એમઆરએનએનું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતાં પહેલાં જ ભાષાંતર શરૂ થઈ જાય છે. ઘણી વખત એવું બને કે એમઆરએનએનું સંપૂર્ણ હજી પ્રત્યાંકન ન થયું હોય ત્યાં જ સીધે એની પાછળ જ ભાષાંતરની ક્રિયા છે શરૂ થઈ જાય અને જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થતું ઘણી વખત જોવા મળે.
એટલે એની અંદર પ્રત્યાંકનની ક્રિયા અને ભાષાંતરની ક્રિયા છે એ સાથે સાથે જ ચાલતી હોય, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર નથી. એના કોષ રસની અંદર જ આવું ડીએનએ આવેલું છે. એની અંદર પ્રત્યાંકનની ક્રિયા થોડીક થઈ હોય ત્યાં જ ભાષાંતરની ક્રિયા શરૂ થઈ જાય અને બે ક્રિયા છે એ સાથે જ પૂર્ણ થાય. આ રીતે આપણને બેક્ટેરિયાના કોષોની અંદર એટલે કે આદિકોષ કેન્દ્રિક કોષોની અંદર આવી પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. તો આ આપણે આદિકોષ કેન્દ્રિક કોષ એટલે કે બેક્ટેરિયાના કોષોની અંદર થતી આવી પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતે થાય એ જોઈ, જે આપણને અલગ પ્રશ્ન તરીકે પૂછી શકે. અને અહીંયા જે આવી જે પ્રક્રિયા આપણને આપેલી છે એની આકૃતિ જે આપણે જોઈ એ આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા પ્રત્યાંકનની જે આવી પ્રક્રિયા છે એ કઈ રીતે શરૂઆત થાય એના આપણને જે આ ભાગો છે એ અહીંયા આકૃતિની અંદર આગળ દર્શાવેલા છે, જેની અંદર આ પ્રક્રિયાનો પ્રારંભ થાય અને આ પ્રમોટર સ્થાન કે જેમાં આરએનએ પોલિમરેજ અને સિગ્મા કારક, આરએનએ પોલિમરેજ અને જે આ સિગ્મા કારક જે છે એ અહીંયા બંને સાથે મળે અને એ અહીંયા ડીએનએ ઉપર ચોક્કસ જગ્યાએ જોડાય એટલે એના ઉપર આ આરએનએ છે એ નિર્માણ થયું. આરએનએનો જે આ ટુકડો છે એ અહીં નિર્માણ થયો અને એ નિર્માણ થઈ જાય એટલે સમાપક થાય, એટલે આ પ્રક્રિયા પૂરી થાય, એની સમાપ્તિ થાય. અને આ સમાપ્તિ જે થાય એ સમાપ્તિ થાય ત્યારે આ આરએનએ પોલિમરેઝ અને આ અન્ય જે કારક પછી જે સિગ્મા કારક છે એ આ રો કારકની અંદર ફેરવાઈ જાય, જેને આપણે સમાપ્તિ કારક તરીકે ઓળખીએ છીએ, એની અંદર ફેરવાઈ જાય અને આ આરએનએ જે છે એનો ટુકડો અહીંથી છૂટો પડી જાય, ડીએનએ ઉપરથી મુક્ત થઈ જાય, છૂટો પડી જાય એટલે ડીએનએ ઉપરથી મુક્ત થઈ જાય અને જે હવે આગળ ભાષાંતરની પ્રક્રિયા કરી અને પ્રોટીનનું સંશ્લેષણ કરે. પણ ઘણી વખત જે આપણે જોયું ને ઘણી વખત આવી જે પ્રલંબન પછી જ્યાં પ્રત્યાંકનની ક્રિયા અહીંયા ચાલુ હોય એ પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે જ આ આરએનએ ની અંદર ભાષાંતરની ક્રિયા પણ શરૂ થઈ જાય અને બંને ક્રિયા પ્રત્યાંકન અને ભાષાંતર બંને ક્રિયાઓ જે છે એ ઘણી વખત સાથે સાથે પણ પૂર્ણ પામતી હોય છે. એટલે આ રીતે આ આદિકોષ કેન્દ્રિક કોષની અંદર આવી પ્રત્યાંકનની પ્રક્રિયા છે આપણને જોવા મળે. હવે આગળ સુકોષ કેન્દ્રિક કોષોની અંદર આવી પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય જે આપણને અલગ પ્રશ્ન તરીકે મોટે ભાગે પૂછવામાં આવે અને જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.